શું તમને ખભામાં દુખાવો થાય છે અને રાતે સૂતી વખતે અને કપડાં પહેરવામાં તમને ખભામાં દુખાવો વધી જતો છે? તો હું જે સિમ્પલ 3 એક્સરસાઇઝ તમને બતાવું છું એ રેગ્યુલર બેઝિસ ઉપર તમે કરશો તો તમને ખભાનો દુખાવો ધીમે ધીમે ઓછો થઈ જશે. પહેલી સિમ્પલ એક્સરસાઇઝ પેન્ડ્યુલર એક્સરસાઇઝ, કે જેમાં તમારા પલંગનો એક હાથ સપોર્ટ લેવાનો છે, બીજો હાથ ધીમે ધીમે આગળની તરફ પાછળની તરફ આગળની તરફ પાછળની તરફ. આ એક્સરસાઇઝમાં મિનિમમ 15 to 20 કાઉન્ટ્સ કરવાના છે અને દિવસમાં 2 થી 3 વખત. સિમ્પલ એક્સરસાઇઝ 2 વોલ ક્લાઇમ્બિંગ એક્સરસાઇઝ, જેમાં તમારે જે ખભામાં દુખાવો થતો હોય એને દિવાલની સામે કોણીમાંથી હાથ સીધો રાખી અને ધીમે ધીમે ઉપરની સાઈડ લઈ જવાનું છે, 5 સેકન્ડ હોલ્ડ રાખવાનું છે અને ધીમે ધીમે નીચે લાવવાનું છે. આ એક્સરસાઇઝ દિવસમાં 2 થી 3 વખત પરફોર્મ કરવાની છે. બીજી સિમ્પલ એક્સરસાઇઝ આઇસોમેટ્રિક એક્સરસાઇઝ, જેમાં આ રીતનો એક ટોવેલ લેવાનો છે, તમારે પેટ અને હાથની વચ્ચે રાખવાનો છે અને પેટ તરફ હાથ કોણીને દબાવવાનો છે, 5 સેકન્ડ હોલ્ડ, દેન રિલેક્સ. આવું 10 થી 15 કાઉન્ટ કરવાના છે. આ જ રીતે ફરીથી દિવાલ તરફ રાખવાનો છે હાથ, રૂમાલ, અને કોણીને પેટ તરફ અડાડી અને દિવાલ તરફ આમ ધક્કો મારવાનો છે બહારની તરફ, 5 સેકન્ડ હોલ્ડ કરવાનું છે અને દેન રિલેક્સ. આ સિમ્પલ 3 શોલ્ડરની એક્સરસાઇઝ તમે રેગ્યુલર બેઝિસ ઉપર પરફોર્મ કરશો તો તમારા જે શોલ્ડરનું સ્ટીફનેસ ફ્રોઝન થયું હશે એ ધીમે ધીમે એનું પેઇન રિલીફ થશે અને સાંધો ધીમે ધીમે ખુલી જશે. અને આવી જ વધુ હેલ્થ ટિપ્સ માટે મારી આઈડીને ફોલો કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.